ઓડિયો વિડિયો ઇઝ ક્લિયર? સંભળાય છે અવાજ બધાને? ઓકે. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટનું જ્યારે તમને હું ક્વેશ્ચન પૂછું છું તો તમને કઈ કઈ વસ્તુઓ માઇન્ડમાં આવશે? જસ્ટ કોમન સેન્સ બેઝડ વાત છે. તમને કોઈ ઓર્ડર મળ્યો છે મોટો સોફ્ટવેર બનાવવાનો અને એના તમે કરતા ધરતા છો, તમારે પ્રોજેક્ટ મેનેજ કરવાનો છે, તમે સર્વોપરી છો, તમને પ્રોજેક્ટ મળ્યો છે 2-2.5 લાખનો અને તમારે હવે એને પૂરું કરીને આપવાનું છે. હવે તમારે એની પાર્ટી જોડે ડીલ કરું છો તો હવે તમે વિચારો કે તમારા માઇન્ડમાં કેવા કેવા પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિચારો આવશે. ચેટબોક્સમાં લખી શકો અથવા તો મને અનમ્યુટ કરીને જવાબ આપી શકો. ઓકે, ફર્સ્ટ આન્સર સિસ્ટમ રિક્વાયરમેન્ટ. પાર્થે જવાબ આપ્યો છે સિસ્ટમ રિક્વાયરમેન્ટ. પછી શું? સેકન્ડ ધ્રુવ કે છે પાટડિયા ધ્રુવ પ્લાનિંગ. પછી શું બોલો? જો આમાં કઈ ફિક્સ બધું ન હોય, બધા એસ્પેક્ટ તમારા માઇન્ડમાં હોય જ. સ્ટાર્ટ ટોકિંગ વિથ મી તો તમને મજા આવશે, અથવા તો ચેટબોક્સમાં લખો કે જેથી કરીને તમે ખબર પડે કે આપણા આવડે છે આન્સર, પણ આપણે કેવી રીતે કંટ્રોલિંગ કેમ કરવું. કે કોણ કે છે? ધ્રુવ પટાડિયા. નેક્સ્ટ આન્સર. સોરી, નેક્સ્ટ કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં લેશો? આમાંથી જ આન્સર બનશે. જુઓ, તમારે જે ધ્યાનમાં આવશે ને એમાંથી જ. લીડિંગ. લીડિંગ લીડિંગ મતલબ શું? લીડરશિપ. નેક્સ્ટ નેક્સ્ટ બધાએ આન્સર આપવાનો છે. ઋષિલ કાકડિયા. ઋષિલ કાકડિયાએ એક સિક્વન્સ આપી છે, એ પણ ધ્યાનમાં આપવી પડે. ચલો નેક્સ્ટ. એક્ઝિક્યુશન ઓફ વોટ? ધ્રુવ કહે છે એક્ઝિક્યુશન ઓફ. ઇમ્પ્લિમેન્ટેશન કહી શકાય. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રોજેક્ટ સોફ્ટવેર. નેક્સ્ટ. આઈ એમ આસ્કિંગ ટુ ઓલ ઓફ યુ. 2-3 વિદ્યાર્થીઓ નથી પૂછતું, બધા જવાબ આપો. પ્રોજેક્ટ એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ. વેરી ગુડ ભાવિન. ભાવિનનો આન્સર છે ટાઈમિંગ. ઓકે, ગુડ આન્સર. જે વિચાર આવે તે બોલો. નેક્સ્ટ. રિસોર્સ રિક્વાયરમેન્ટ. ધ્રુવ. ધ્રુવ કે છે રિસોર્સ રિક્વાયરમેન્ટ. નેક્સ્ટ. બધાએ પોતાના માઇન્ડમાં જે આવે તે બોલવાનું. સાચું ખોટું ના વિચારો, તમે કહેતા નથી. ડોન્ટ થિંક ધેટ ઇટ ઇઝ રાઈટ ઓર રોંગ. ભાવિન કે છે રિક્વાયરમેન્ટ ઓફ ફિલ્ડ્સ. પછી જયમીન કે છે કોસ્ટ મેનેજમેન્ટ. ગુડ ગુડ આન્સર. તમે એવું વિચારશો કે આ રોંગ છે આ રાઈટ છે તો તમે કહી નહીં શકો. All girls and boys are requested to just give thoughts, whatever coming in your mind, through કે છે effort estimation. ચલો, તમને લોકોને જે વિચારો આવતા હશે ગર્લ્સ ને બોયઝ ને તો તમે કહી શકો. મારી પાસે ઇનફ ટાઈમ છે. આપણે કઈ એવું નથી, 4 જ ટોપિક છે આજે. Which kind of person required? Okay. ભાવિન કહે છે કે which kind of person required. ચલો નેક્સ્ટ. વેરી ગુડ. આન્સર્સ બધાના સરસ છે. તમે વિચારશો કે આ ખોટો છે તો તમે નહીં કહી શકો મને.
ધ્રુવ કે છે પ્રોજેક્ટ ક્વોલિટી. નેક્સ્ટ. જયમન જૈનમ ડોક્યુમેન્ટેશન. ऋषिल काकड़िया के छे के अपडेट एंड मेंटेनेंस. एंड अगेन ध्रुव रिस्क प्रोजेक्ट रिस्क विषे विचारे छे. ओके. श्रुति आंसर छे डिस्ट्रीब्यूशन ऑफ वर्क. प्रेजेंटेशन थी भावी मन खबर न पड़ी शू. श्रुति नो आंसर वेरी गुड. डिस्ट्रीब्यूशन ऑफ वर्क. ओके वेरी गुड. नेक्स्ट. objectives and platforms to. અહીંયા ઓબ્જેક્ટિવ થી પાથનો શું મતલબ છે બેટા? ઓબ્જેક્ટિવ નો મતલબ શું છે બેટા પાથનો? ભાવિન કહે છે કે પ્રોજેક્ટ કેવો બનશે એની બ્લુપ્રિન્ટ. શું આ જ મતલબ છે ઓબ્જેક્ટિવ નો પાથ જે ભાવિને કીધું તે? પ્લેટફોર્મ સપોર્ટેડ ઋષિલ કાકડિયાનો પાર્થ. ભાવિન કહે છે એ જ તમારો મતલબ છે ઓબ્જેક્ટિવ નો? ઓકે ચાલો તો ઇનફ છે પોઈન્ટ્સ આટલા. હજી કોઈ પોઈન્ટ્સ હોય તો મને કહેજો. પ્રોજેક્ટ ટ્રેકિંગ. તો नेक्स्ट. ओके. ऑनलाइन और ऑफलाइन मोड. ओके. So these all are the points coming in your mind. But it should related with project management. જે કંઈ વિચારો છો એ તમે પ્રોજેક્ટ મેનેજમેન્ટના ફોકસ રાખીને વિચારો. હવે મેનેજમેન્ટ એટલે શું એ તમારે સમજવું જોઈએ. મેનેજમેન્ટ કોને કહેશો? જો તમે મેનેજમેન્ટ વર્ડને સમજો પછી તમારા પોઈન્ટ બનાવો તો વધારે સારા બને. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મેનેજમેન્ટ? એનીબડી? મેનેજમેન્ટમાં હેન્ડલ કરવું. ધ્રુવનો આન્સર છે હેન્ડલ કરવું. મેનેજમેન્ટ એટલે પ્લાનિંગ, કંટ્રોલિંગ એન્ડ પ્લાનિંગ. પછી શું? ડાયરેક્ટ કંટ્રોલિંગ આવે કે વચ્ચે કઈ આવે? મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ. આને કહેવાય મેનેજમેન્ટ. તો પ્લાનિંગ ની અંદર શું આવી જાય? પ્લાનિંગ અંદર શું આવી જાય? પ્લાનિંગ ની અંદર આવશે રિસોર્સ પ્લાન. ઓકે. તો રિસોર્સ પ્લાનિંગ એટલે શું? રિસોર્સ એટલે શું? પ્લાનિંગ કોનું કરશો? તો તમે કહેશો ટાઈમનું, મનીનું, વર્કનું, મેન પાવરનું, સિસ્ટમનું. આ બધું શું છે? રિસોર્સ પ્લાનિંગ. રિસોર્સ નો મતલબ શું? જેના વગર પ્રોજેક્ટ અટકી જાય તે રિસોર્સ. રિસોર્સ એટલે શું? જેના વગર પ્રોજેક્ટ બનતો અટકી જાય તે રિસોર્સ. જેનાથી પ્રોજેક્ટ બને છે તે રિસોર્સ. ટાઈમ જોઈએ, મની જોઈએ, વર્ક જોઈએ, મેન પાવર જોઈએ, સિસ્ટમ જોઈએ. વર્ક અને મેન પાવર એક જ વસ્તુ થઈ, અથવા એનું બીજું નામ આપી શકો એફોર્ટ. અને તો વર્ક, મેન પાવર, એફોર્ટ એક જ વસ્તુ થઈ. એફોર્ટ કોના સંદર્ભમાં હોય? મેન પાવરના સંદર્ભમાં એફોર્ટ હોય ને. ઓકે.
તો આને પ્લાનિંગ સૌથી પહેલા થવું જોઈએ. કોણ ક્યારે શું કામ કરશે, ધેટ શુડ બી ક્લિયર. તો એના પહેલા શું હોવું જોઈએ? પ્લાનિંગ પહેલા પેલું જે તમારું સ્પાઇરલ મોડેલમાં શું આવતું હતું? કસ્ટમર કમ્યુનિકેશન. તેમાં શું નક્કી થતું હતું? રિક્વાયરમેન્ટ્સ. તો સૌથી પહેલા તમારી પાસે શું હોવું જોઈએ? સિસ્ટમ રિક્વાયરમેન્ટ્સ નક્કી થયેલી હોવી જોઈએ, તો પ્લાનિંગ થાય. પ્લાનિંગ શાનું કરવાનું? વર્ક કેટલું? મોટો પ્રોજેક્ટ છે ને નાનો પ્રોજેક્ટ છે? તો તમારી પાસે સૌથી પહેલા અહીંયા કોકે આન્સર આપ્યો તો કયા કયા ફીચર્સ રાખવા છે? 7 નંબર 8 નંબર સોરી. તમારા સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ શું હશે? પછી પ્રોજેક્ટ કોલ, ડોક્યુમેન્ટેશન, અપડેટમેન્ટ, પ્રોજેક્ટ રિસ્ક, ઓબ્જેક્ટિવ રિક્વાયરમેન્ટનું બીજું નામ શું? ઓબ્જેક્ટિવ. તો સૌથી પહેલા તો નક્કી કરવું પડે કે કેવો પ્રોજેક્ટ બનાવવાનો છે, પ્રોજેક્ટમાં શું રાખવાનું છે, પ્રોજેક્ટનું ફીચર શું હશે, એનું ઓબ્જેક્ટિવ શું હશે, કેવો પ્રોજેક્ટ છે. પ્લેટફોર્મ પણ સામે આવી ગયું, રિક્વાયરમેન્ટમાં આવી ગયું. કે તમે રિક્વાયરમેન્ટ નક્કી હશે તો જ તમે આગળનું પ્લાનિંગ કરી શકશો. જવું છે ક્યાંય પહેલા નક્કી થાય. પહેલા જવું છે ક્યાં એ નક્કી થાય, પછી પ્લાનિંગ થાય. તો સૌથી પહેલા તો તમે રિક્વાયરમેન્ટ ઉપર ફોકસ કરશો. પછી એકવાર ખબર પડી કે આટલું આટલું વર્ક કરવાનું છે તો શું જોઈએ? કેટલા ટાઈમમાં પૂરો કરવાનો છે. પછી એ પ્લાનિંગ કહેવાય ને, ધેટ ઇઝ કોલ્ડ પ્લાનિંગ. પ્લાનિંગ કેટલા ટાઈમમાં પૂરો કરવો છે. પછી શું? કેટલા પૈસા જોશે, એ જ તો કીધું, મની, ટાઈમ એન્ડ મની. પછી કેટલું મેન પાવર જોશે, હે ને? પછી મટીરિયલ ફોર પ્રોજેક્ટ એટલે સોફ્ટવેર હાર્ડવેર ની વાત થશે. તો અહીંયા 1 નંબર લઈ શકાય. સોફ્ટવેર હાર્ડવેર રિક્વાયરમેન્ટ. સિસ્ટમ રિક્વાયરમેન્ટ મતલબ સોફ્ટવેર એન્ડ હાર્ડવેર રિક્વાયરમેન્ટ. અથવા તો હું એક શબ્દમાં બોલું, ટેકનોલોજીકલ રિક્વાયરમેન્ટ. હે, તો આપણે ડિસ્કસ કરીએ છીએ અત્યારે ટાઈમિંગ, સોરી પ્લાનિંગ. તો બીજું શું આવે પ્લાનિંગમાં? પ્લાનિંગ કરનાર તો મેં તમને એક જ વસ્તુ કીધી કે કોણ ક્યારે શું કામ કરે. પ્લાનિંગમાં એક વસ્તુ ધ્યાન રાખી શકાય, વર્ક ડિસ્ટ્રીબ્યુશન. વર્ક ડિસ્ટ્રીબ્યુશન આવી ગયું. વર્ક ડિસ્ટ્રીબ્યુશન ક્યાં ગયું? એ પોઈન્ટ હતો ને કોકનો. ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક, ધીસ વન. તો કોણ ક્યારે શું કામ કરશે એ પ્લાનિંગમાં આવી જાય. વર્ક ડિસ્ટ્રીબ્યુશન, બરાબર ને? કોણ ક્યારે શું કામ કરશે, રાઈટ? ધેટ ઇઝ કોલ્ડ પ્લાનિંગ. પછી પ્લાનિંગની અંદર કેવા લોકોને કામ સોંપવું, ડિસ્ટ્રીબ્યુશન વર્ક કરતી વખતે શું ધ્યાન રાખવું. અચ્છા, ક્રિકેટ ટીમમાં બધા બેટ્સમેન હોય તો જીતી શકાય? ચલો જલ્દી બોલો. બધા જ બોલર હોય તો જીતી શકાય? ના. તો આ જે ટીમ છે એ કેવી હોવી જોઈએ? મિક્સ્ડ સ્કિલ વાળી હોવી જોઈએ. બધા એક્સપિરિયન્સ હોય એવું જરૂરી નથી. કેટલાક નવા, કેટલાક એક્સપિરિયન્સ, કેટલાક અમુક ફિલ્ડમાં ટેસ્ટિંગમાં આગળ હોય, કેટલાક પ્રોગ્રામિંગમાં આગળ હોય, કેટલાક ડિઝાઇનિંગ અને એનાલિસિસમાં હોય. તો આ જે છે એ પ્રમાણે
આ જે છે એનું ધ્યાન રાખીને તમારે શું કરવું પડે? ટીમ બનાવવી પડે, આનું ધ્યાન રાખીને. બરાબર છે? તો 11 ની અંદર તમે આ જે પ્રોસેસ છે એને ધ્યાનમાં રાખીને તમારી ટીમ બનાવશો અને કોણ ક્યારે શું કરશે તે તમે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક કરશો. ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક ઇમ્પોર્ટન્ટ છે. કોણ ક્યારે શું કામ કરશે એની અંદર કોણ એટલે વિચ કાઇન્ડ ઓફ પર્સન, એની સ્કિલ શું છે, એનો એક્સપિરિયન્સ શું છે, અને એ પ્રમાણે કામ શું છે એ પ્રમાણે તમે એને જોઈન કરો, એને આપશો બેઝડ ઓન સ્કિલ. રાઈટ. વૃંદાનો આન્સર છે કે પ્રોજેક્ટ વર્ક શુડ ડિવાઇડેડ વર્ક ટુ એમ્પ્લોય બાય ધેર સ્કિલ. રાઈટ. તો તમને સ્કિલ પ્રમાણે કામ આપવાનું છે. વેરી ગુડ. પછી આવે છે આપણો ત્રીજો વર્ડ, કંટ્રોલિંગ. પ્લાન છે મોનિટરિંગ. આફ્ટર પ્લાનિંગ વી આર મોનિટરિંગ. મોનિટરિંગ નો મતલબ શું? ઓબ્ઝર્વિંગ. મોનિટરિંગ નો મતલબ થાય છે ઓબ્ઝર્વિંગ. કોઈ રજા લઈને ગયું, કોઈ નથી આવ્યું, કોઈ જોબ છોડીને ગયું, આ બધા જ પ્રોબ્લેમ તમારા ધ્યાનમાં હોવી જોઈએ. હવે લીડરશિપનું કામ, લીડરશિપ બધે જ જોઈશે. ટીમ લીડર, પ્રોજેક્ટ મેનેજરનું કામ આ બધું હોય છે. મેનેજમેન્ટનું કામ કોનું હોય છે? લીડરશિપ. એટલે આ મેનેજમેન્ટ વર્ક જે છે ધેટ ઇઝ ઓલ્સો લીડરશિપ વર્ક. ઓકે. તો અહીંયા મોનિટરિંગની આપણે વાત કરતા હતા, ઓબ્ઝર્વિંગ. તો કંટ્રોલિંગ કેમ કરવું તે તો પછી આવશે, કંટ્રોલિંગમાં આવશે લાસ્ટમાં. વિલ ડિસ્કસ. મોનિટરિંગ એટલે શું? કે કોણ રજા પાડે છે, કોણ જોબ છોડીને જાય છે, એનું કામ કેટલું પહોંચ્યું, એની ક્વોલિટી શું છે, એવરીથિંગ વી શુડ મોનિટર. મોનિટર કરશો તો શું થશે? એવરી ઇવેન્ટ એટલે રજા પાડવી, મેન પાવર ઘટી ગયો, વધી ગયો, પ્રોજેક્ટ વર્ક, પ્રોજેક્ટ ક્વોલિટી, ધીઝ ઓલ થિંગ વી શુડ મોનિટર. કેટલું પ્રોગ્રેસ. રિસ્કમાં પણ એ આવી ગયું. જો તમે મોનિટરિંગ ન કરો તો રિસ્ક છે. રિસ્ક ક્યારે છે? મોનિટરિંગ ન કરો તો વધારે રિસ્ક છે, મોનિટરિંગ કરો તો રિસ્ક નથી. ઓકે. તો ક્વોલિટી વાત કરીએ. ક્વોલિટીનો મતલબ શું? ડોક્યુમેન્ટેશન રાખવી એ ક્વોલિટીની સારી વાત છે કે ખરાબ વાત છે? ડોક્યુમેન્ટેશન એ ક્વોલિટીમાં ઇમ્પ્રૂવ કરશે કે ડિક્રીઝ કરશે? અચ્છા. પ્રોજેક્ટ ટ્રેકિંગ જે છે, પ્રોજેક્ટ ટ્રેકિંગ તેને આપણે મોનિટરિંગમાં મૂકી શકીએ. રાઈટ. ટ્રેકિંગ કરવું પ્રોજેક્ટનું એટલે એના ઉપર મોનિટરિંગ કરવું, કેટલું હોય કે પ્લાનિંગ પ્રમાણે થાય છે કે નહીં, એકોર્ડિંગ ટુ પ્લાન. ટ્રેકિંગ નો મતલબ શું? એકોર્ડિંગ ટુ પ્લાન છે કે નહીં એ ચેક કરવું. ઓકે. તો અહીંયા વાત કરતા હતા ક્વોલિટી. તો ક્વોલિટી જે છે એ દરેક વસ્તુમાં હોવી જોઈએ. દેટ મીન્સ એ છે ને શરૂઆતથી લઈને એન્ડ સુધી ચાલશે. તો અહીંયા આ વસ્તુ જે છે એ સ્ટાર્ટિંગ ટુ એન્ડ. ક્વોલિટી મતલબ શું? વી વિલ ડિસ્કસ ઇટ લેટર. ઓકે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રોજેક્ટ આપવાનો છે. સોફ્ટવેર બની ગયા પછી પેલા બનાવી તો લઈએ. અપડેટ એન્ડ મેન્ટેનન્સ. ઓકે. અપડેટ એન્ડ મેન્ટેનન્સમાં પછીની વાત છે. પ્રોજેક્ટ રિસ્ક અને ઓકે, પ્રોજેક્ટ રિસ્ક, તમને રિસ્ક ડિક્રીઝ થશે જો તમે શું કરશો તો મોનિટરિંગ. એવા રિસ્ક ફેક્ટર ખબર હોય તમને, રિસ્ક ફેક્ટર જો ખબર હોય તો એને શું કરવું જોઈએ? મોનિટરિંગ કરવું જોઈએ. મોનિટરિંગ ઓફ રિસ્ક ફેક્ટર. ઓકે. મોનિટરિંગ ઓફ રિસ્ક ફેક્ટર અને એના ઉપર એક્શન લેવાવી જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ કંટ્રોલિંગ. કંટ્રોલિંગ એટલે શું? એના ઉપર એક્શન લેવાવી જોઈએ.
when we take action upon the events or some problem, that is called controlling. આ તો રિક્વાયરમેન્ટમાં આવી જશે. ઓનલાઈન બનાવવું છે કે ઓફલાઈન બનાવવું છે, તો એ સોફ્ટવેર ક્યાં જશે? રિક્વાયરમેન્ટમાં આવશે. ચાલો, તો અહીંયા વાત થઈ કંટ્રોલિંગ. કંટ્રોલિંગમાં શું થશે? જો કોઈ ઇવેન્ટ, જો કોઈ પ્રોગ્રેસ, જો કોઈ ક્વોલિટી આપણને સેટિસ્ફાય ન કરે તો શું કરવું પડે? એને એના ઉપર એક્શન લેવું પડે, એડજસ્ટમેન્ટ કરવા પડે. ધેટ ઇઝ કોલ્ડ કંટ્રોલિંગ. સો જેમ તમે કીધું, પ્રોજેક્ટ રિસ્ક ને મોનિટરિંગ કરવાનું, એન્ડ ધેન વર્ક અપોન ઇટ, એન્ડ work upon, take action upon project risk. Clear? તો આના ઉપર તમે વર્ક કરશો, રિસ્ક ફેક્ટર ઉપર, તો તમે શું કરશો? કંટ્રોલિંગ કરશો. આ બધું જે પણ કઈ ગડબડ ગોટાળા પ્લાનિંગમાં થાય છે એને ઠીક કરવા માટે તમારે કન્ટિન્યુઅસ મોનિટરિંગ, કંટ્રોલિંગ કરવું પડે. ધેટ ઇઝ કોલ્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ઓકે, તો શું ડિસ્કસ કરવાનું હતું? પ્રોજેક્ટ ક્વોલિટી. તમે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ. ઇટ ગોઝ, ક્વોલિટી માટે વર્ક તમારે સમજવું હોય તો ઇટ ગોઝ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ. તો તમારે એને અમ્બ્રેલા એક્ટિવિટી કહી શકો. આપણી વરસાદમાં અમ્બ્રેલા આપણી જોડે જોડે ચાલે, હંમેશા સાથે રહે. ધેટ ઇઝ કોલ્ડ અમ્બ્રેલા એક્ટિવિટી. પ્રોજેક્ટ ક્વોલિટીની જો તમે વાત કરો તો અમ્બ્રેલા એક્ટિવિટી એને કહેવાય, કારણ કે એ કન્ટિન્યુઅસ છે. 11-22 નો ક્વેશ્ચન છે. સર, કંટ્રોલિંગ પહેલા ટેસ્ટિંગ આવી શકે? અહીંયા ટેસ્ટિંગ તો મેં લીધું જ નથી, મોનિટરિંગ લઉં છું. હું 3 વસ્તુ સમજાવું છું: પ્લાનિંગ, મોનિટરિંગ, કંટ્રોલિંગ. આમાં ટેસ્ટિંગ એ પ્રોગ્રામરનું કામ છે. કોણ ક્યારે શું કામ કરશે, તો કોણ ક્યારે શું કામ કરશે એની વાત આપણે અહીંયા કરી. ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક, તો એ લોકોનું કામ છે. પ્રોગ્રામરનું કામ છે ટેસ્ટિંગ કરવું, પ્રોગ્રામિંગ કરવું. હું તો પ્રોજેક્ટ મેનેજરની વાત કરું છું. પ્રોજેક્ટ મેનેજરનું કામ પ્રોગ્રામિંગ કરવાનું નથી હોતું, એનું કામ હોય છે કામ સોંપવાનું. તો જે લોકો ટેસ્ટિંગ વાળા હોય ને ટેસ્ટિંગનું કામ સોંપી દીધું, જે લોકો પ્લાનિંગ વાળા, પ્રોગ્રામિંગ વાળા હોય ને પ્રોગ્રામિંગનું કામ સોંપી દીધું, તો એ બધી વસ્તુઓ સોંપી દેવાની વાત છે પ્લાનિંગમાં. અને એ પ્રમાણે કામ થવું જોઈએ, અને એ પ્રમાણે કામ ન થાય તો કંટ્રોલિંગ લેવાય, એક્શન લેવાય. તો વાત આવતી હતી અમ્બ્રેલા એક્ટિવિટીની. તો પ્રોજેક્ટ ક્વોલિટી જે છે તે અમ્બ્રેલા એક્ટિવિટી છે. પછી તમે એને આફ્ટર ડિલિવરી ઓફ ધ પ્રોજેક્ટ તમે અપડેટ ને મેન્ટેનન્સ આપી શકો છો, ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો છો. પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરાવવું એ તમારા પ્રોજેક્ટનો જ ભાગ છે. તમે ડિલિવરી આપો છો ને. જો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ ફોર ડિલિવરી. તમારે ડિલિવરી ડેટ નક્કી હોય છે, એ ટાઈમલાઈન નક્કી હોય છે. ટાઈમલાઈનમાં તમારે એ પ્રોજેક્ટ પૂરો કરીને આપવાનો હોય છે. તો કોણ ક્યારે શું કામ કરશે એની જોડે તમારે શું હોય છે? ટાઈમ ફિક્સ હોય છે, ઇન બાઉન્ડેડ ટાઈમ. તો આ ટાઈમ લાઈન જે છે ને, એ ટાઈમ લાઈન ડિલિવરી ડેટ નક્કી કરે છે. તો એ તમારે ડિલિવરી થઈ ગયા પછી સામેવાળી પાર્ટીને પ્રોજેક્ટને ચાલુ કરાવવાનું, અપડેટ મેન્ટેનન્સ આપવાનું, એ પછીની વાત છે. તો દેટ ઇઝ અનધર થિંગ. ઓકે, નાઉ આમાં તમારા કઈ પ્રશ્નો હોય તો આપ પ્રશ્ન પૂછી શકો છો. એની ક્વેશ્ચન? એની ક્વેશ્ચન? થેન્ક યુ બેટા. ધ્રુવ, ભાવિન આન્સર આપો છો. ઓકે, તો બધાના નો આન્સર આવે છે, નો ક્વેશ્ચન. તો આગળ આપણે જઈએ. નાઉ ધ નેક્સ્ટ ઇઝ ફંક્શન પોઈન્ટ અને એલઓસી બેઝ મેટ્રિક્સ. સૌથી પહેલા તો મેટ્રિક્સ એટલે શું? ડુ યુ નો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મેટ્રિક્સ? મેટ્રિક એટલે કિલોમીટર પર લીટર. જો તમારી પાસે ખબર હોય તમારી કારનું કે બાઇકનું, તો તમે ખર્ચો કાઢી શકો અહીંયાથી સુરત જવાનો કે અમદાવાદ જવાનો કે વડોદરા જવાનો બાઇક પર કે કારમાં? તમારી બાઇક કેટલું એવરેજ આપે છે? તમારી બાઇક જે એવરેજ આપે છે તે લખો.
બાઇક કેટલું એવરેજ આપે એ યાદ નથી કોઈને? કોઈ કાઢતું જ નથી? નથી જરૂર? અચ્છા, 40 કિલોમીટર પર લીટર. ઓકે, લઈ લો, ચલો 40, 35, 40, ચલો 40 રાખો ને. હવે અહીંયાથી તમારે અમદાવાદ જવું છે બાઇક ઉપર, કેટલો ખર્ચો થશે? લખો ચેટ બોક્સમાં. રાઇટ ડાઉન ઇન ચેટ બોક્સ. રાજકોટ થી અમદાવાદ કિલોમીટર ગણી નાખો, મલ્ટીપ્લાય બાય, ડિવાઈડ બાય 40, અને પછી મલ્ટીપ્લાય બાય મની. કેટલા લીટર પેટ્રોલ જોશે એ ગણો અને ગુણાકાર પેટ્રોલના ભાવથી કરીને મને કહો. ચલો, એક જવાબ આવી ગયો છે, 568 રૂપિયા અને 75 પૈસા. ડોન્ટ વરી, એક્સેપ્ટ કરું છું. સાચું ખોટું અત્યારે ચેક કરવા નથી જતો. તમે શું કર્યું? તમારી પાસે આ 35 કે 40 કિલોમીટરની જે તમારી હતી, આજે તમારું જે મેટ્રિક હતું, મેટ્રિક, એને મેટ્રિક જ કહેવાય ને, કિલોમીટર પર લીટર મેટ્રિક, એ આજનું છે કે પાસ્ટનું છે? ભૂતકાળનું છે કે વર્તમાનનું છે કે ભવિષ્યનું છે? હું એટલું જ પૂછું છું કે તમે જે મને કીધું 40 કિલોમીટર પર લીટર એવરેજ આપી, એ આજની છે કે ભૂતકાળની છે? કે મેટ્રિક તમે મને આપ્યું, મેટ્રિક કહેવાય એને, કિલોમીટર પર લીટર મેટ્રિક કહેવાય. એ મેટ્રિક તમે જે મને આપ્યું છે એ ભૂતકાળમાંથી શોધીને આપ્યું છે, વર્તમાનમાં બાઇકના પ્રેઝન્ટ થી શોધીને આપ્યું છે, કે ફ્યુચરનું શોધીને આપ્યું છે? તમારું બાઇક 40 કિલોમીટર એવરેજ આપે છે એવું તમને ખબર કેવી રીતે પડી? પાસ્ટમાંથી ખબર પડી, પ્રેઝન્ટમાંથી પડી કે ફ્યુચરમાંથી પડી? પેટ્રોલ ક્યારે પુરાયું હતું? મેં મારા બાઇકમાં 10 લીટર પેટ્રોલ પુરાયું હોય, આજે પેટ્રોલ પતી ગયું હોય તો, અથવા તો 2 દિવસ પહેલા પેટ્રોલ પતી ગયું, ત્યારે મેં હિસાબ લગાવ્યો કે 10 લીટર પેટ્રોલ પુરાયું હતું ત્યારે એનું રિઝર્વમાં ક્યારે આવી હતી, 10 લીટર પૂરું થયું ત્યારે રિઝર્વમાં ક્યારે આવી, અને હવે મારી 5 લીટર પેટ્રોલ પુરાયું છે. 10 લીટરનો હિસાબ કરું છું કે 10 લીટર પૂરું થયું ત્યારે રિઝર્વમાં આવી, 10 લીટર ભરાયું હતું ત્યારે રિઝર્વમાં, અને ઈ મેં માઇનસ કરીને એવરેજ શોધી અને મને એવરેજ 40 મળી. તો તમે વિચાર કરો કે પાસ્ટનું કહેવાય કે પ્રેઝન્ટનું કહેવાય કે ફ્યુચરનું? પ્રેઝન્ટમાં તો અત્યારે 5 લીટર ભરેલું છે મારામાં, 10 લીટરનો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો, પણ એવરેજ માટે મારા પાસે એક ડેટા છે. તો આ ડેટા પાસ્ટમાંથી આવે છે કે ફ્યુચરમાંથી આવે છે કે પ્રેઝન્ટમાંથી આવે છે? ઓબ્વિયસલી પાસ્ટમાંથી આવે છે. અને પાસ્ટનો ઉપયોગ કરીને તમે અમદાવાદ જવાનો પ્લાન કરો છો ને, અને એનો ખર્ચો કાઢો છો ને, તો મેટ્રિકનો ઉપયોગ શું? આ બધા મેટ્રિક્સ તમારી પાસે પડેલા હોય. સ્ટ્રાઇક રેટ શું છે? સ્ટ્રાઇક રેટ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટ્રાઇક રેટ? ક્રિકેટમાં કંઈક સ્ટ્રાઇક રેટ આવે છે, શું છે? જવાબ આપશો તો મજા આવશે. હા, તો ક્રિકેટમાં શું આવે સ્ટ્રાઇક રેટ એટલે શું? રન અને બોલ ની એવરેજ કોની? બેટ્સમેનની, હે ને?
તો એ પાસ્ટમાંથી હોય છે કે પ્રેઝન્ટમાંથી હોય છે કે ફ્યુચરની હોય છે? પાસ્ટનું હોય છે. તો કોઈ પણ મેટ્રિક લઈ લો, તમે બેટ્સમેન ઓળખો છો પાસ્ટમાંથી. બાઇક તમારી એવરેજ આપે છે પાસ્ટમાંથી બધા મેટ્રિક્સ આપે છે, અને એનાથી તમે શું વિચારો છો કે આ બેટ્સમેન હવે સ્ટ્રાઇક રેટ વધારે છે એટલે વધારે રન કરશે, આ બાઇકની એવરેજ વધારે છે એટલે આપણને સસ્તી પડશે. તો ફ્યુચરનું પ્લાન કરો છો, ફ્યુચરના ખર્ચાઓ કાઢો છો. તો સેમ વસ્તુ તમારા કોમ્પ્યુટર સોફ્ટવેર, જે સોફ્ટવેર ડેવલપમેન્ટ હોય છે એમાં હોય છે કે તમે જે મેટ્રિક્સ હોય છે ભૂતકાળના, એનાથી તમે એનો ઉપયોગ કરીને ફ્યુચરના પ્રોજેક્ટનું કંટ્રોલિંગ અને પ્લાનિંગ અને મોનિટરિંગ કરી શકો. યુ કેન પ્લાન ફોર ફ્યુચર પ્રોજેક્ટ. તો પાસ્ટ તમારી ટીમ છે, જેવી ઇન્ડિયાની ટીમ હોય એવું કોમ્પ્યુટર આઈટી ઇન્ડસ્ટ્રીની પણ ટીમ હોય. એ ટીમનું પણ મેટ્રિક હોય, એટલે પ્રોગ્રામરનું પણ મેટ્રિક હોય. કેટલી લાઈનનો કોડ લખે છે એક મહિનામાં. એલઓસી નો મતલબ થાય છે લાઈન ઓફ કોડ. તો મેટ્રિક્સ જે છે, સોફ્ટવેર રિલેટેડ જેટલા મેટ્રિક્સ છે, પ્રોજેક્ટ રિલેટેડ જેટલા મેટ્રિક્સ છે, એના ઉપરથી તમે હવે ફ્યુચરના પ્લાનિંગ કરશો. કેટલો ખર્ચો થશે, કેટલો ટાઈમ લાગશે. તો એલઓસી બેઝ મેટ્રિક્સ એટલે શું કે લાઈન ઓફ કોડ બેઝ મેટ્રિક્સ. એરર, જો ફર્સ્ટ તમને કહું, એરર પર કેએલઓસી. કેએલઓસી નો મતલબ શું થાય? કિલો લાઈન ઓફ કોડ. કિલો એટલે 1000 લાઈન ઓફ કોડ. 1000 લાઈન, 1000 લાઇન્સ પર કેટલી એરર આવી પ્રોજેક્ટમાં, કેટલી એરર આવે પ્રોજેક્ટમાં. આ પાસ્ટનો જ છે ભાઈ, પાસ્ટમાંથી જ છે. પછી રૂપીઝ પર એલઓસી, એક લાઈન લખવાનો ખર્ચ. બુકમાં ડોલર હોય તો ડોલર યુઝ કરવાનો. એક લાઈન લખવાનો ખર્ચ. પછી ડિફેક્ટ પર એલઓસી, કે એલઓસી, કસ્ટમરને કેટલી ડિફેક્ટ મળી. તો ધીઝ ઓલ આ જેટલું પણ તમે અહીંયા બુકમાં જોશો તો જેટલું કેએલઓસી છે, એલઓસી છે, એ બધું સાઇઝ ઓરિએન્ટેડ મેટ્રિક્સ કહેવાય. સાઇઝ ઓરિએન્ટેડ મેટ્રિક્સ. ઓકે, કારણ કે તમે ગણી શકો છો સાઇઝ ઓરિએન્ટેડ મેટ્રિક્સ. લાઈનને ગણી શકો છો, એરરને ગણી શકો છો, પણ ફંક્શન પોઈન્ટ જે છે, એ ફંક્શન પોઈન્ટ એટલે શું? તો તમે કેટલા વર્ક બેઝડ, કોમ્પ્લેક્સિટી અને વર્ક ઓરિએન્ટેડ છે આ. જેમ તમે અહીંયા કેએલઓસી લખો છો એમ એવું જ મેઝર છે ફંક્શન ઓરિએન્ટેડ. એફપી લખો છો, એના માટે શોર્ટ ફોર્મ છે એફપી. સેમ વેમાં તમે લખો છો એફપી. તો એફપી બનાવવાની રીત છે, એ મેથડ અલગ છે. વસ્તુ એકની એક જ છે, ફંક્શન પોઈન્ટ બેઝડ. એનો પર્પઝ એક જ છે પ્લાનિંગ માટે ફ્યુચરના, પણ એનું બનાવવાની મેથડ છે કે ભાઈ ફંક્શન પોઈન્ટ બનાવવા માટે, જો એલઓસી માટે તો સીધે સીધું ગણી નાખવાનું કેટલી લાઈન ઓફ કોડ છે, ઇન્સ્ટ્રક્શન્સ કેટલી લખી છે પ્રોગ્રામમાં, કાઉન્ટ કરો એટલે પતી ગયું. પણ એફપી બનાવવા માટે કેટલા ફોર્મ છે, કેટલા આઉટપુટ છે, કેટલી ઇન્ક્વાયરી છે, કેટલા ઇનપુટ છે, કેટલી ડેટા ફાઇલ છે, આ બધી વસ્તુઓ જોડે કોમ્પ્લેક્સિટી પણ મેઝર કરવાની હોય છે કે અઘરું કેટલું, સહેલું કેટલું. એના પ્રમાણે એને ગુણી નાખવાના વેઇટિંગ ફેક્ટરથી અને કાઉન્ટ ટોટલ લેવાનું. એ કાઉન્ટ ટોટલને તમારે ફોર્મ્યુલામાં મૂકવાનું. એ ફોર્મ્યુલાની અંદરથી તમને ફંક્શન પોઈન્ટ મળે. તો આ ફંક્શન પોઈન્ટ લેવા માટે થિયરી તમારી પાસે ઓલરેડી હોય, સર આપી હોય તો એમાંથી તમે જોઈ શકો છો. પણ ફંક્શન પોઈન્ટનું કોમ્પ્લેક્સિટી ઇન્ક્લુડ કરે છે. ફંક્શન પોઈન્ટ એના વર્ક ઇન્ક્લુડ કરે છે, કેટલા આઉટપુટ, કેટલા ઇનપુટ, કેટલી ઇન્ક્વાયરી, કેટલા ફોર્મ, કેટલા ફાઇલ્સ, એક્સટર્નલ ઇન્ટરફેસ, એ જોઈને તમે ફંક્શન પોઈન્ટ બનાવો છો, ને એના ઉપરથી તમે એરર ને કોસ્ટ ને ડિફેક્ટ ને આવું બધું શોધો છો. સો આ ઘણા બધા મેટ્રિક્સ હોઈ શકે. તો એ પ્રમાણે તમે કોમ્પ્લેક્સિટી અને વર્ક ઓરિએન્ટેડ, તમે ફંક્શન ઓરિએન્ટેડ મેટ્રિક્સ પર પણ તમે જઈ શકો છો. આમાં છે ને તમારી લેંગ્વેજ બદલાય ને તો, અને પ્રોગ્રામર બદલાય તો ઘણા બધા ચેન્જીસ આવી શકે. ફંક્શન પોઈન્ટમાં એવું નથી. જો કોઈને ફાવતું હોય
સી શાર્પ ને કોઈને જાવા ફાવતું હોય તો એ લોકોના કમ્પેરેબલ ન હોય મેટ્રિક્સ. જ્યારે આમાં લેંગ્વેજ ઓરિએન્ટેડ નથી, આમાં વર્ક ઓરિએન્ટેડ છે, ફંક્શન ઓરિએન્ટેડ છે. એટલે ખાલી કોમ્પ્લેક્સિટી અને વર્ક ઉપર જ ફોકસ છે અને અહીંયા લેંગ્વેજ ઉપર ફોકસ નથી. એની ક્વેશ્ચન ઇન ધીસ? એની ડાઉટ? જો આપણે આની અંદર ક્વેશ્ચન હોય તો આપ પૂછી શકો છો, અધરવાઇઝ આપણે જઈએ શેડ્યુલિંગ અને ટ્રેકિંગ. ઓકે, તો શેડ્યુલિંગ અને ટ્રેકિંગમાં આપણે શું જોવાનું? ટાઈમલાઈન ચાર્ટ. બે ચાર્ટ તમને ખોલીને બતાવું છું. હવે આ બે ટોપિક છે, આમાં ટાઈમલાઈન ચાર્ટ બતાવે છે, પછી એને ટ્રેકિંગ કરવાનું છે, પોટ ચાર્ટ બતાવે છે. તો આ બંને પોઈન્ટ આપણે એક સાથે લઈએ. એક સોફ્ટવેર છે MS પ્રોજેક્ટ. MS પ્રોજેક્ટની અંદર તમે આ ડાયાગ્રામ બનાવી શકો છો. આવો આ MS પ્રોજેક્ટમાં જ્યારે તમે કોઈ ડાયાગ્રામ બનાવો તો એની અંદર ટાસ્ક બધા આપ્યા હોય, એ ટાસ્ક પ્રમાણે તમે પ્લાનિંગ જ્યારે કરતા હોવ છો કે કઈ વ્યક્તિ ક્યારે શું કામ કરશે, તો એ ટાઈમલાઈન ચાર્ટનું MS વિઝ્યુમાં ઓટોમેટિક નથી બનતો, પ્રોજેક્ટમાં ઓટોમેટિક બને છે. ટાઈમલાઈન ચાર્ટ MS. તો MS પ્રોજેક્ટ કે વિઝ્યુમાં પણ બનાવી શકો છો. આ જે છે આમાં તમે એન્ટ્રી કરો, આ લેફ્ટ સાઈડમાં તમે ડેટા એન્ટ્રી કરો તો રાઈટ સાઈડમાં તમારો ચાર્ટ બની જાય છે. આ ઉપર ટાઈમ હોય છે, દિવસ હોય છે, ડેટ્સ હોય છે અને ટાઈમ હોય છે. આ ડેટ્સ પ્રમાણે, મહિના પ્રમાણે તમે શું કામ કરવાના છો, ક્યારે શું કામ કરશો અને કોણ કામ કરશે, એ વ્યક્તિનું નામ, એ પ્રોસેસ બધી જ અહીંયા આવી જાય છે. તો આ ઓટોમેટિક બને છે MS પ્રોજેક્ટમાં. હવે આ જ ટાઈમલાઈન ચાર્ટ ઉપરથી ઓટોમેટિક બને છે બીજો એક ચાર્ટ. એ પણ બનાવવાની જરૂર નથી. એકવાર તમે આ ટાસ્ક ફીડ કરી દીધા MS પ્રોજેક્ટમાં, આ ટાસ્ક તમે ફિલ કરી દો તો ટાઈમલાઈન ચાર્ટ બની જશે અને બીજો બનશે એક ચાર્ટ જેને કહેવાય છે પોટ ચાર્ટ, તો નેટવર્ક ડાયાગ્રામ. પોટ ચાર્ટ જે છે એ પણ ઓટોમેટિક બને છે MS પ્રોજેક્ટમાં. આ ચાર્ટ ઓટોમેટિક બનશે MS પ્રોજેક્ટ, જે કામ થતું જશે એના પર ક્રોસ થઈ જશે. આ પણ એક ચાર્ટ જેને તમે પ્લાનિંગમાં બનાવશો અને મોનિટરિંગ કરશો ને એક્શન લેતા જશો. તમે રોજે રોજ MS પ્રોજેક્ટ ખોલીને બેસવાનું, એમાં એડિટિંગ કરવાનું અને આમાં બધું કામ પતી જાય અહીંયા ક્રોસ આવી જાય, કામ પતી જાય અહીંયા ક્રોસ આવી જાય. તો એ પ્રમાણે તમારે અહીંયા રિસ્પોન્સિબલ પર્સનનું નામ પણ આવશે. એટલે આ બધું MS પ્રોજેક્ટમાં તમે કરતા હોવ છો. અને કહેવાય છે, કયો ચાર્ટ કહેવાય છે? પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. એકવાર તમે અહીંયા એન્ટ્રી કરી દીધી શાની? ટાસ્કની. તમે જે ટાઈમલાઈન ચાર્ટ બનાવવા માટે ટાસ્કની એન્ટ્રી કરી દીધી તો શું પછી તમારા બધા ચાર્ટ ઓટોમેટિક રેડી થઈ જાય. તો મેઇન ચાર્ટ તમારો આ છે. આ જે છે આમાં તમે જો એન્ટ્રી કરી દો તો આ તમને પેલો ચાર્ટ મળી જશે ઓટોમેટિક, બીજો તમને પ્લાનિંગમાં પર ચાર્ટ મળશે, ત્રીજો ચાર્ટ મળશે તમને નેટવર્ક ડાયાગ્રામ. નેટવર્ક ડાયાગ્રામની મદદથી તમે અહીંયા સમજી શકશો કે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આ ચાર્ટ પણ તમને આમાં મળશે, MS પ્રોજેક્ટમાં મળશે. તો નેટવર્ક ડાયાગ્રામનું શું ઇમ્પોર્ટન્સ છે એ તમને અહીંયા બતાવું. આ જે ડાયાગ્રામ તમને દેખાય છે અત્યારે રાઈટ સાઈડમાં, એની અંદર શું લખેલું છે? કેન યુ સી ધીસ? અહીંયા એક નંબર લખ્યા છે.
કેન યુ સી ધ એ જોઈ શકો છો, બી સી ડી ઈ એફ. ઓકે, તો અહીંયાથી અહીંયા પહોંચવાનું છે. આ સ્ટાર્ટિંગ ઓફ પ્રોજેક્ટ કહેવાય અને એન્ડ ઓફ પ્રોજેક્ટ કહેવાય. અહીંયાથી અહીંયા પહોંચવા માટે કેટલો ટાઈમ લાગશે? પ્રોજેક્ટનું મેક્સિમમ ડ્યુરેશન કેટલું બોલો છો? એટલે નથી દેખાતું પ્રોપર. ઓકે, જોઈએ બીજું. આ ડાયાગ્રામમાં એ થી એફ સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગશે? કેવી રીતે? પાંચ પછી અહીંયા બે પછી 3, 14 આન્સર આવ્યો બીજો. કઈ રીતે? મેક્સિમમ લેવું પડે બેટા. આ બી અને સી પેરેલલ છે તો બી અને સી માં 5 લેવાનું, 3 નહીં લેવાનું. પછી આમાં મેક્સિમમ ટાઈમ કેટલો લાગે છે? આના વગર આ ચાલુ નહીં થાય અને 3 વીક્સ લાગશે મેક્સિમમ ટાઈમ. 3, 5 ને 3 8 અને 8 માંથી 8 ને 6 14, તો 14 ઇઝ ધ રાઈટ આન્સર. 14 ઇઝ ધ રાઈટ આન્સર. હવે આની અંદર શું જોવાય છે કે જો આ બંને પેરેલલ છે તો 14 ઇઝ ધ રાઈટ આન્સર. તો અહીંયા 5 પછી આમાંથી મેક્સિમમ 3, 5 ને 3 8, આ બે માંથી મેક્સિમમ 6, 8 ને 6 14. કહેવાનો મતલબ આ બે માંથી અહીંયા સ્લેક ટાઈમ લખ્યું છે એટલે શું? ફ્રી ટાઈમ. અહીંયા બી અને સી માં સી ને 2 અઠવાડિયા વધારે મળે છે. એનું કારણ આ 5 અઠવાડિયા કામ કરતો હોય અને માં જરાય ફ્રી ટાઈમ ન હોય, એની પેરેલલ કામ કરવાનું હોય તો 3 જ અઠવાડિયા જોઈતા હોય તો 2 અઠવાડિયા ફ્રી મળે. અને આ કામ પતીને પછી અહીંયા 2 અઠવાડિયા ફ્રીમાં આગળ વધી જશે. જ્યારે અહીંયાથી એને હવે અહીંયા પણ અને અહીંયા બે રીતના ઇનપુટ આપવાનું છે. તો આ પહોંચવા માટે એને કેટલું, આ પતાવવા માટે કેટલા જોઈએ છે? 2 અઠવાડિયા. આ પતાવવા માટે 3 અઠવાડિયા. તો કહેવાનો મતલબ 3 અઠવાડિયા તો જોશે જ મિનિમમ. આ 3 વીક્સમાં પણ એને તો 3 મેક્સિમમ અહીંયા 3 છે તો 5 3 8 અને આમાં મેક્સિમમ લેવાય. તો આ જે ડાર્ક કરીને જો અહીંયા જુઓ તમને, અહીંયા ડાર્ક કરીને એક એરો છે, તો તમે ધ્યાન આપજો. અહીંયા ડાર્ક એરો છે કારણ કે આ પાથ ફોલો થાય છે અને કહેવાય ક્રિટિકલ પાથ. ક્રિટિકલ પાથ એટલે જ્યાં સ્લેક ટાઈમ 0 હોય એને કહેવાય ક્રિટિકલ પાથ. જો સાંભળો, આ વર્ડ તમને કદાચ નહીં આવ્યો હોય તો હું સમજાવી દઉં. જ્યાં ફ્રી ટાઈમ નથી મળતો, જ્યાં સ્લેક ટાઈમ 0 હોય છે, જે ટાસ્ક પૂરા કરવામાં ડાર્ક કરીને બતાવ્યો છે, ધેટ ઇઝ ધ મેક્સિમમ ટાઈમ. આ મેક્સિમમ ટાઈમ હોય, આ મેક્સિમમ ટાઈમ હોય અને મેક્સિમમ ટાઈમ કહેવાય. આના ઉપર જે ટાઈમ લખ્યો છે એ મેક્સિમમ ટાઈમ તમારો હોય પ્રોજેક્ટ પૂરો થવાનો. એટલે એટલો ટાઈમ તો જોશે ને જોશે. સોરી, મેં મેક્સિમમ કીધું, મિનિમમ એટલો ટાઈમ તો જોશે. એમ ટૂંકમાં પ્રોજેક્ટ એના પહેલા પૂરું થઈ શકશે નહીં. એટલે 5 અઠવાડિયા, 3 અઠવાડિયા અને 6 અઠવાડિયા. હવે વાત આવે છે સ્લેક ટાઈમ 0 હોય એને પાથનું નામ શું? એને કહેવાય ક્રિટિકલ પાથ. તો આને આપણે ક્રિટિકલ પાથ કહીશું. બાકી બધા પાસે ફ્રી સ્લોટ્સ હોય છે. ચાલો
એની ક્વેશ્ચન ઇન ધીસ? તો આ જે નેટવર્ક ડાયાગ્રામ છે દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. આના ઉપર કેલ્ક્યુલેશન્સ ચેપ્ટર્સ બધા બનેલા છે સ્ટેટિસ્ટિક્સમાં અને મેથેમેટિક્સમાં. એ તમે ડીપ સ્ટડી કરી શકો છો ફ્યુચરમાં. અત્યારે ખાલી ઇન્ટ્રોડક્શન છે. બોલો, એની ક્વેશ્ચન? ઓકે દેન, તો શરૂ કરીએ બીજું ટોપિક. વાત આવે છે હવે સિક્સ સિગ્મા અને ક્વોલિટી એશ્યોરન્સ, આઈએસઓ. તમારામાંથી કોઈને ખબર છે આઈએસઓ શું છે? વોટ ઇઝ આઈએસઓ એન્ડ વોટ ઇઝ સિક્સ સિગ્મા? ચલો આઈએસઓ બોલો, આઈએસઓ શું છે? વોટ ઇઝ આઈએસઓ? ફૂલ ફોર્મ શું આઈએસઓ? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આઈએસઓ અને શાની માટે વપરાય? International Standard Organization, that is called ISO. ISO certified company, ISO certified university, ISO certified organization, factory, machinery, nahi, ISO certified factory, industry. આવું સાંભળ્યું છે? યસ. તો આઈએસઓ મેં મશીનરી ઉપર આઈએસઓ ના પાડી અને ઇન્ડસ્ટ્રીને હા પાડી, એનાથી શું ખબર પડી? મેં એમ કીધું ના મશીનરી નહીં, મશીનરી આઈએસઓ ના હોય એવું કીધું. હા, ઇન્ડસ્ટ્રી આઈએસઓ હોય એમ કીધું. કઈ ફરક લાગ્યો? કોઈ પ્રોડક્ટ ઉપર આઈએસઆઈ માર્કો સાથે લેવું, રેડિયોમાં આવતું હતું નાના હતા ને અમે ત્યારે. આઈએસઆઈ પ્રોડક્ટ ઉપર છાપીને આપે છે. હોલમાર્ક પ્રોડક્ટ ઉપર છાપીને આપે છે. પ્રોડક્ટ ઉપર છાપીને આપે છે આઈએસઆઈ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આઈએસઆઈ પણ હું આઈએસઓ કહું છું, અને આઈએસઓ પ્રોડક્ટને નથી આપવામાં આવતું. આઈએસઓ આપવામાં આવે છે ઓર્ગેનાઇઝેશનને, ઇન્સ્ટિટ્યૂટને. પ્રોડક્ટ માટે આઈએસઓ નથી. યસ ઓર નો? સમજાયું બધાને? અને આઈએસઓ પ્રોડક્ટ માટે નથી, ઓર્ગેનાઇઝેશન માટે છે. તો શું જોવે છે, શું જોઈને આપે છે? આઈએસઓ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી માટે અલગ હોય, મેન્યુફેક્ચરિંગ માટે અલગ હોય આઈએસઓ ના સ્ટાન્ડર્ડ, આઈએસઓ ના સ્ટાન્ડર્ડ માર્કેટિંગ માટે અલગ હોય, આઈએસઓ ના સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ માટે અલગ હોય. અલગ અલગ ધંધા માટે અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન અલગ અલગ સ્ટાન્ડર્ડ છે અલગ અલગ બિઝનેસીસ માટે. માર્કેટિંગ, પ્રોડક્શન, મેન્ટેનન્સ ના બિઝનેસ, ઇન્સ્ટિટ્યૂટ, બેક ફૂડ પ્રોડક્ટ્સ બધા માટે અલગ અલગ છે. પણ પ્રોડક્ટ નથી આપતા, પણ ઓર્ગેનાઇઝેશન આપે છે. ઓર્ગેનાઇઝેશનને આપે છે શું જોઈને? પ્રોસેસ જોઈને. ફરીથી હું તમને વર્ડ આપું છું. એ લોકો શું જોઈને આપે છે આઈએસઓ નું સર્ટિફિકેશન? પ્રોસેસ જોઈને. ઓકે, પ્રોસેસ જોઈને. અન્ડરસ્ટુડ ધીસ એવરીવન? યસ ઓર નો? અન્ડરસ્ટુડ? તો પ્રોસેસ જોઈને તમને અહીંયા આઈએસઓ કંપનીને આપવામાં આવે છે, પ્રોડક્ટને આપવામાં નથી આવતું. દરેક બિઝનેસના અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય છે આઈએસઓના. અને આઈએસઓ ફેસિલિટીઝ જુએ છે તમારી કંપનીમાં કેવી ફેસિલિટી છે, કેવી મશીનરી છે, ઓલ ધીસ થિંગ્સ. એની ક્વેશ્ચન ઇન આઈએસઓ, આઈએસઓ ની થિયરી વાંચી જવી.
મેઇન મુદ્દો મેં તમને કહી દીધો. ઇટ ઇઝ દરેક બિઝનેસ માટે, માર્કેટિંગ હોય, પ્રોડક્શન હોય, મેન્યુફેક્ચરિંગ હોય, સર્વિસીસ હોય, બધા માટે અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ છે આઈએસઓના. અને આઈએસઓ ઓર્ગેનાઇઝેશન આપવામાં આવે છે, પ્રોડક્ટને આપવામાં નથી આવતું. અને શું જોઈને આપવામાં આવે છે? પ્રોસેસ જોઈને આપવામાં આવે છે કે એની પ્રોસેસ સારી છે. જો પ્રોસેસ સારી હશે તો પ્રોડક્ટ પણ સારી હશે, સર્વિસ પણ સારી હશે. આમ વાત છે. એની ક્વેશ્ચન ઇન ધીસ આઈએસઓ? એની ક્વેશ્ચન ઇન ધીસ? થિયરી યુ કેન રીડ એન્ડ યુ કેન લર્ન. મેઇન મુદ્દા મેં તમને કહી દીધા. સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી માટે અલગ સ્ટાન્ડર્ડ હોય, કારણ કે સોફ્ટવેર તો દેખાતું ન હોય ને ફિઝિકલી, એના માટે અલગ સ્ટાન્ડર્ડ. દરેક બિઝનેસ માટે અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય. ચલો લાસ્ટ વોટ. અચ્છા, એ કોની માટે છે? ફોર ધી પર્પઝ ઓફ ક્વોલિટી. પ્રોસેસ સારી હોય તો જ એની સર્વિસ ને પ્રોડક્ટ્સ બધી સારી હોય, અને એ જ વસ્તુ ક્વોલિટી છે. નાઉ લાસ્ટ વન ઇઝ સિક્સ સિગ્મા. વોટ ઇઝ સિક્સ સિગ્મા? ચલો સૌથી પહેલા કઈ કંપનીએ સિક્સ સિગ્મા એડોપ્ટ કર્યું હતું? સિક્સ સિગ્મા સૌથી પહેલા આ જે ક્વોલિટી માટેનું જે મોડેલ છે એ એડોપ્ટ કર્યું હતું મોટોરોલાએ. અને મોટોરોલા કંપનીને ખૂબ ફાયદો થયો, બેનિફિટ થયું ઇન ટર્મ્સ ઓફ મની ગેઇન. તો એનાથી ક્વોલિટી ઇમ્પ્રુવ થવાથી શું થાય છે? પ્રોફિટ થાય છે. કેમ? કારણ કે મિસ્ટેક્સ ને એરર્સ ઓછી થઈ જાય છે. સિક્સ સિગ્મા ડિરેક્ટલી કોઈ પ્રોસેસ પર નથી ડિસિઝન લેતું. જો પ્લાનિંગ, મોનિટરિંગ, કંટ્રોલિંગ, તો એક બધું જ છે ને ઓન રેકોર્ડ એની પાસે હોય છે નંબર્સમાં. હું પ્રિયંક દોશી કેટલા દિવસો મોડો આવ્યો કોલેજમાં, એ બધી મિનિટ્સ ગણતરીમાં હોય. હું કયું કયું કામ કરું છું, બધી એની રેકોર્ડ્સ હોય. મારા વર્કનો કેટલું સિન્સિયર છું, કેટલું ઇમ્પેક્ટ છે, કેટલું એનું ઓનેસ્ટી, બધું રેકોર્ડમાં હોય. તો દરેક ક્વોલિટીને હું મારું બિહેવિયર બોલું, જે કંઈ વાતચીત કરું છું, મારું બિહેવિયર, મારી કમ્યુનિકેશન તમારી જોડેની, તમારું સેટિસ્ફેક્શન મારી માટેનું, ધીઝ ઓલ થિંગ્સ આર રેકોર્ડેડ. સો ક્વોલિટી, બધા ક્વોલિટી મેઝર્સ ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરી નાખે, અને પછી એના ઉપર સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરે, અને પછી ડિસિઝન લે કે આ શું, આની જોડે શું કરવાનું, આની જોડે શું કરવાનું. હવે ડિસિઝન લે તો એ ડિસિઝન ખોટા પડવાની સંભાવના ઓછી હોય, કારણ કે સ્ટેટિસ્ટિક્સનો પ્રયોગ થયો છે. અને દરેક ક્વોલિટી મેઝર્સને શું કરી નાખ્યું છે? ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરી નાખ્યું છે. અને પછી સ્ટેટિસ્ટિક્સ અપ્લાય કરીને એના ઉપરથી ડિસિઝન લે તો એ ખોટા પડતા નથી, મહત્તમ રીતે સાચા હોય છે. અને પછી એ ડિસિઝન્સ, અને એમાં પછી બ્લેક બેલ્ટ આપે. જેવી રીતે કરાટે કુંફુમાં હોય ને, એવી રીતે બ્લેક બેલ્ટ આપે, ગ્રીન બેલ્ટ આપે. એટલે ધારો કે તમારા ટીચરને આવા બધા બેલ્ટ મળી, અહીંયા પેલા આસિસ્ટન્ટ પ્રોફેસર હોય, પછી એસોસિએટેડ પ્રોફેસર હોય, પછી પ્રોફેસર હોય, એવું રીતના ઇન્ડસ્ટ્રીની અંદર એ લોકોને બેલ્ટ મળતા હોય છે, ટેગ મળતા હોય છે, કે જેથી કરીને એ લોકો ક્વોલિટી કોન્શિયસ કેટલા છે એમ દેખાય. બોલો, અન્ડરસ્ટુડ ધીસ? તો અહીંયા ઇન્ડસ્ટ્રી આ મોડેલ અપનાવે તો દરેક વસ્તુનું શું રાખવું પડશે? દરેક વસ્તુનો રેકોર્ડ રાખવા પડશે. ક્વોલિટી આસ્પેક્ટ હોય તો એને કન્વર્ટ કરવી પડશે ક્વોન્ટિટીમાં. બધાનું મેથેમેટિકલી અને સ્ટેટિસ્ટિકલી એનાલિસિસ થશે, અને પછી ડિસિઝન લેવામાં આવશે. અને ધેટ ઇઝ ધ ક્રક્સ ઓફ સિક્સ સિગ્મા. ધેટ ઇઝ ધ ઓનલી ક્રક્સ ઓફ સિક્સ સિગ્મા. ફર્સ્ટ એ મોટોરોલા કંપની એડોપ્ટ કર્યું હતું, એનાથી એને ઘણો બધો પ્રોફિટ થયો, સેવિંગ થયું. નાઉ એની ક્વેશ્ચન ઇન ધીસ? આજની તારીખમાં પણ સિક્સ સિગ્મા ઉપર સેમિનાર ચાલે છે કે તમે તમારી કંપનીમાં સિક્સ સિગ્મા અડોપ્ટ કરાવો. Any doubt, any question? So this is the end of our revision session. Now you tell me if you have any doubt, any question. This is the end from my side. મારા તરફથી મેં પૂરું કર્યું. Now you can tell me if you have any problem. Thank you બેટા વૃંદા, thank you. સરસ, ગુડ. કોઈને કંઈ પૂછવું હોય તો આપ પૂછી શકો.